ભાવનગરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા અપાનનગરમાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। ભાવનગરના કુંભારવાડ વિસ્તારમાં રાત્રે અંધારું થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ રેઠાણા વિસ્તાર પાછળ આવેલા ખારના અવાવરૂ વિસ્તારમાંથી ટોળા આવી પથ્થરમારો કરે છે। સતત પથ્થરો પડતા સ્થાનિક લોકો ભયભીત થઈ રહ્યા અને રસ્તા પર આવી ગયા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરાતા આરોપીઓને તમે શોધી પોલીસ સ્ટેશન લાવો એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપો થયા છે। ત્યારે ઘટનાને લઈ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। મારું નામ શેખ ખત્રીજાબેન મોહમ્મદ હુસેન। બેન કઈ જગ્યાનો શું બનાવ થયો હતો? આ કુંભારવાડા અપનાનગર માઢિયા રોડ મોહમ્મદી મસ્જિદની પાછળ સદ્દામભાઈની દુકાન આગળ છેલ્લા 3 દિવસથી રાતને દિવસે બપોરના 1:30 વાગ્યાથી અત્યાર સુધી હજી હાલમાં છતાં મીડિયા ચાલુ છે। મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેશે, પથરા હજી ચાલુ। કાલ આખી રાત પથ્થરમારો થયો। મોઢે રૂમાલ બાંધેલા છે, કાળા ટી-શર્ટ પહેરેલા। કાલ અમે 25 થી 30 જણા ગયા। પહેલાં અમે આગળ 8 જણા ગયા। છોકરાઓને ગાડી ઉપર ધક્કા મારી દીધા, ઊભા ખારમાં ભાગી ગયા। રાતે 11:30 થી લઈ અને સવારના 3:30 વાગ્યા સુધી પથ્થરમારો ચાલુ જ છે, સખત ને સખત। આ કોઈનું છબકલું ગોઠવેલું હોય ને એવું અમને લાગે છે। આ અમારા જ ઘર ઉપર કેમ ઘા આવે? કેમ બીજા કોઈ એરિયામાં ભાઈ બીજા કોઈની ઉપર ઘા નથી થતા? અમારી ઉપર આટલો બધો તો હું લોકોને સંકેત આવી ગયો છે કે અમારા ઘર ઉપર જ ઘા। પોલીસની ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ કરી, કાલે પોલીસની 2 ગાડીઓ આવી, પણ પોલીસે એમ કીધું કે તમારા હાથમાં આવે ને એટલે તમે તારે અમને આપી દેજો, તમે કાંઈ કરશો નહીં, અમને આપી દેજો, એને પકડી રાખજો। તો અમારા પતરા તોડી જાય, કોઈક છોકરાઓને જાનહાની પોગાડે, ત્યાં સુધી અમારે પોલીસની રાહ જોવાની। અને હું તો મીડિયા દ્વારા જણાવું છું કે અમે કોઈ બી તોહમતદાર છે કે કોઈ બી એરિયાને હેરાન કરવા વાળો છે, કાયદાકીય જેને જે કાર્યવાહી મારી ઉપર કરવી અને કરશે, જે બી મને મળશે અમને હેરાન કરવા વાળો, ટાંટિયા એના હાથમાં લેવા વાળા બેને લેતો આવે પછી પથ્થરમારો કરે। આ મારું છે ને સૂચન છે। અને હું ચોખ્ખું કમિશનર સાહેબને, ડીએસપી સાહેબને, આઈજી સાહેબને હાથ જોડીને રજૂઆત કરું કે આ ગરીબ એરિયામાં ગરીબ માણસોને હેરાન કરવાનો કોઈ ફાયદો છે નહીં। હરેક વિસ્તારમાં આવે છે, હરેક વિસ્તારમાં, પણ આ તો ગરીબ એરિયો છે। આ કોઈ રાજકીય લેવલ એરિયો નથી કે કોઈ હાઈફાઈ એરિયો નથી કે કોઈની સત્તા લૂંટી નથી લેવાના કે આ વિસ્તારના ગરીબ એરિયાઓને, પછાત વર્ગને આ લોકો આવી રીતે હેરાન કરે। કાલ આખી રાત માણસો દોડ્યા છે, કાલ આખી રાત ઉતા નથી। આજે 1:30 વાગ્યાના ચાલુ છે। આપણા મીડિયાવાળા ભાઈ હાજરમાં છે, ઇન્ટરવ્યુ લે, છતાંય 7 ઘા આવ્યા। અત્યારે કોઈ તકલીફ હોય તો અમારી સામે આવી જાઓ, અમારી સામે રૂબરૂ જે કાંઈ વાત કરવી હોય કરો। આ રોજનું રોજ લાવે ને રોજે રોજ ખાય, એ વ્યક્તિઓને હેરાન કરવા એનો કઈ અર્થ નથી। કુંભારવાડા માઢિયા રોડ ખાર અપનાનગર મોહમ્મદી મસ્જિદની પાછળ રહેવાનું છે મારે। અને અમારા ઘર ઉપર કાલે 11 વાગ્યાના લગાતાર 1 ધારા ઘા આવી રહ્યા છે બધાના ઘર ઉપર, બરોબર છે। તો એની માટે અમે અપીલ પણ કરેલી છે, અમે પોલીસ ખાતામાં જાણ પણ કરી હતી, પણ તો પોલીસવાળા અમને એમ કહે છે કે તમે પકડી કાઢવી અને પછી તમે અમને આપો। તો હવે અમારે કેમ પકડવા જવાનો એને? બરોબર, અમે દોડીએ છીએ, કાઢીએ છીએ, બધું કરીએ છીએ। અમે ખારમાં ગયા, બધી બાજુ ગયા, પણ તોય છતાંય એ વ્યક્તિઓ હાથમાં આવતા નથી। એ ઓછામાં ઓછા 8 થી 10 જણા છે, બધી કોઈ ચારે બાજુ ફરી વળેલા છે અને બધી બાજુથી ઘા કરી રહ્યા છે। અમારે નાના નાના બચ્ચા છે, અડધી રાતે જાગી અવાજ સાંભળી અને જાગી જાય છે અને રોવા માંડે છે। કદાચ કે પત્ર તો હાલો ભલે ફૂટી ગયા, અમે બદલાવી લેશું, અમારા છોકરાઓના માથા બાતા ફૂટી જશે, તો અમે કઈ રીતે ઓલું કરશું? એટલે અમે મોટામાં મોટી દરખાસ્ત કરી રહ્યા છીએ કે જેથી કરીને કે પોલીસ પ્રશાસનને અમે કહીએ છીએ, 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ કે પ્લીઝ તમે અમારામાં ધ્યાન દો, કેમ કે અમે નાનું વર્ગ માણસો છીએ। અમારે સાંજે 300 રૂપિયા કમાઈ લાવી અને અમારા બચ્ચાનું ભરપોષણ કરવાનું હોય છે। તો એની હિસાબે અમે કહીએ છીએ કે પ્લીઝ અમારામાં તમે જરીક ધ્યાન દો। આ બધી વસ્તુ અમારે હજી હાલમાં અમે મીડિયાવાળા સાહેબ અમારી સામે ઊભા અમારું ઇન્ટરવ્યૂ લે છે। હજી હાલની અંદર ઓછામાં ઓછા 7 ઘા આવી ગયા છે હજી હાલની અંદર। તો પોલીસ ખાતાને અમે કહીએ છીએ, તો છતાં અમારો પોલીસ ખાતું અમારું કોઈ સપોર્ટ અમને નથી કરતું। શું લેવા અમને સપોર્ટ નથી કરતું ભાઈ? કેમ કે અમે નાના વર્ગના માણસો છીએ, અમે એમને કાંઈ પૈસા દઈ શકીએ એમ છીએ નહીં, બરાબર છે? અમે એને કોઈ વસ્તુ ચા પાણીનું કેવું કરી શકીએ એમ છીએ નહીં, એની માટે અમારામાં ધ્યાન નથી દેતા। ફરિયાદ કરવા ગયો તો શું કીધું? અમે ફરિયાદ કરવા ગયા, હું નથી ગયો, અમારા ભાઈ ગયા છે, હસનભાઈ કરીને ફરિયાદ કરવા ગયા હતા। કાંઈ ગયા હસનભાઈ? આગળ શું કીધું?
ફરિયાદ કરવા ગયો, ફરિયાદ એ લોકોએ લીધું છે, પણ એ લોકોએ એમ કીધું કે તમે જાઓ, ગાડી હમણાં આવી. ઓકે. પછી ક્યારે ગાડી ફરિયાદ કરવા ક્યારે ગયા હતા અને બનાવ ક્યારનો? 4-5 વાગે. હજી સુધી ગાડી આવી છે? હજી સુધી ગાડી આવી નથી. ઓકે. ફિરોઝ મલેક, ભાવનગર.